વિદ્યાર્થીઓનો રામનવમીના પાવન દિવસે પદવીદાન સમારોહ યોજાયો હતો। આ પદવીદાન સમારોહમાં 194 MBBS ડોક્ટરોને મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હણમંત આમણે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી। આમ જૂનાગઢની GMERS મેડિકલ કોલેજે રામનવમીના પાવન દિવસે સમાજને 194 MBBS ડોક્ટરો આપ્યા છે। આ ડોક્ટરો હવે પોતાની પ્રેક્ટિસ કરી શકશે। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ રામનવમીએ જૂનાગઢ શહેર રામમય બન્યું હતું। ભગવા કલરના ગેટ, ઝંડીઓ, તોરણના કારણે જૂનાગઢ શહેર ભગવા રંગે રંગાઈ ગયું હતું। ઉપરકોટ સ્થિત ભગવાન રામચંદ્રજીના મંદિરેથી વિવિધ ફ્લોટ્સ સાથેની શોભાયાત્રા નીકળી હતી, જે જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। રસ્તામાં ઠેર ઠેર વિવિધ સમાજ વેપારીઓ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। ઠેર ઠેર શરબત અને નાસ્તાના સ્ટોલ લાગ્યા હતા। ધમાકેદાર મ્યુઝિક સાથે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જૂનાગઢના 21 સહિત રાજ્યના 518 PIની સાગમટે બદલી કરવામાં આવી છે। રાજ્યના ગાંધીનગર સ્થિત હેડ ઓફિસ પોલીસ ફોર્સના DG એન્ડ IG ઓફિસ પોલીસ ડોક્ટર KLN રાવ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારીના તાત્કાલિક અસરથી બદલીના ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યા છે। બદલી પામેલા PI બિન હથિયારીઓએ તેમની બદલીવાળી જગ્યાએ તાત્કાલિક હાજર થવા, છૂટા અને હાજર કરી તેની જાણ હેડ ઓફિસ પોલીસ ફોર્સની કચેરી ગાંધીનગર ખાતે જાણ કરવા DG એન્ડ IG ઓફ પોલીસ ડોક્ટર KLN રાવે સૂચના આપી છે। ચોરવાડના ગળુ ગામેથી 3.96 લાખની કિંમતના કેબલની અજાણ્યા ઈસમ દ્વારા ચોરી થઈ છે। 1 કિલોના કેબલના 330 લેખે 1200 કિલોના કુલ 3.96 લાખ રૂપિયાની કિંમતના કેબલની ચોરી થઈ છે। આ અંગે ચોરવાડ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ PSI SR સોલંકીએ હાથ ધરી છે। જૂનાગઢના દિવ્ય ભાસ્કરે ખોટી વાત બે ધડક રજૂ કરી છે, જેને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે રદિયો આપ્યો છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે પ્રેસ નોટ ઇસ્યુ કરીને જણાવ્યું હતું કે જૂનાગઢના દિવ્ય ભાસ્કરમાં 26 માર્ચના એક અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 0% સર્વિસ ચાર્જ લેનારી કંપનીને કોન્ટ્રાક્ટ આપવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ના પાડી છે, જેને કારણે મનપાને ₹40 લાખનું નુકસાન થયું છે। જોકે દિવ્ય ભાસ્કરનો આ અખબારી અહેવાલ ખરેખર વાસ્તવિક નથી। અમોએ આ દરખાસ્તને પરિપત્ર અનુસંધાને અભ્યાસ કરવા કમિશનરને જણાવેલ છે અને સત્વરે પુનઃ દરખાસ્ત કરવા જણાવેલ છે, જે પત્રની નકલ પણ આ સાથે સામેલ છે। કર્ણાવતીમાં આવેલ જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રાંત કાર્યાલયમાં કુંભ સ્થાપન કરવામાં આવ્યું હતું। કર્ણાવતી મહાનગરના મહામંત્રી ડોક્ટર ભરત પ્રજાપતિના માર્ગદર્શનમાં 26 માર્ચ ગુરુવારે બપોરે 12 કલાકે કુંભ સ્થાપન કરવામાં આવ્યું હતું। આ તકે નલિનભાઈ શ્રોત્રિય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કાશ્મીરાબેન એ માતાજીના રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ રાસ ગરબા લઈ અને માતાજીની આરાધના કરી હતી। જૂનાગઢની અજંતા પાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ ધીરુભાઈ બાલસને મધુરમના મંગલધામ વિસ્તારમાંથી એક મોબાઈલ મળ્યો હતો, જે અંગે C ડિવિઝન PSI હિંમતસિંહ ચૌહાણને જાણ કરવામાં આવી હતી। બાદમાં તેમને ફોન જમા કરાવવાનું કહેતા ભાવેશભાઈ બાલસે પોતાને મળી આવેલ મોબાઈલ C ડિવિઝન પોલીસ સ્ટેશનને PSO પાસે જમા કરાવ્યો હતો। માંગરોળમાં બોલેરો પિકઅપ વાનમાંથી શંકાસ્પદ ઘઉં અને ચોખાનો 8790 કિલોનો જથ્થો ઝડપાયો છે। આ અંગે માંગરોળ PI JJ પટેલે જણાવ્યું છે કે માંગરોળ પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બુધવારે ભાજપ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો જોવા મળી હતી। આ બેઠકમાં સરકાર તરફથી વિદેશ સચિવે વિપક્ષને માહિતી આપતા કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી, દેશમાં ઉર્જાના પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે। 5 અન્ય જહાજ ભારત આવી રહ્યા છે। સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે અને વૈશ્વિક સ્થિતિ પર સંપૂર્ણ નજર છે। 1 એપ્રિલથી પેઇન કિલરથી માંડી તાવ સુધીની 1000થી વધુ આવશ્યક દવાઓ થશે મોંઘી। હોળીના તહેવાર બાદ સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે। આગામી 1 એપ્રિલ 2026થી તાવ, ઇન્ફેક્શન અને એનિમિયા જેવી બીમારીઓમાં વપરાતી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે। સરકાર દ્વારા નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સમાં સામેલ દવાઓની કિંમતોમાં અંદાજે 0.6%ના વધારાને મંજૂરી આપવામાં આવી છે। ધુરંધર 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે। રણવીર સિંહ
સ્ટાર રણવીર સિંહે આ ફિલ્મને લઈને વર્લ્ડ વાઇડ 1000 કરોડનો બિઝનેસ કરી લીધો છે. હવે ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી અને પ્રોડ્યુસર ભૂષણ કુમારે સાથે મળીને ફિલ્મ ઓપરેશન સિંદૂર બનાવવાની જાહેરાત કરી છે. ફિલ્મ ઓપરેશન સિંદૂરની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મને વિવેક અગ્નિહોત્રી ડાયરેક્ટ કરશે અને ભૂષણ કુમાર આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. સત્તાવાર જાહેરાત કરતા મેકર્સે ફિલ્મ અંગે વિગતો શેર કરી છે. વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું કે આ ફિલ્મને લઈને મેં વ્યાપક રિસર્ચ કર્યું છે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના સંરક્ષણ અને અધિકારોમાં સુધારા કરવા માટેના બિલને લોકસભા બાદ બુધવારે રાજ્યસભાએ પણ મંજૂરી આપી હતી. ટ્રાન્સજેન્ડર પર્સન્સ એમેન્ડમેન્ટ એક્ટ 2019નું સ્થાન લેનારા આ સુધારા બિલનો ઉદ્દેશ્ય સામાજિક અભિગમોને આ કાયદાના કાર્યક્ષેત્રમાંથી બહાર રાખવાનો અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ પર કરવામાં આવતા અત્યાચારની ગંભીરતાના આધારે શ્રેણીબદ્ધ સજાની જોગવાઈ કરવાનો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.